सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो આપણે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરની ચર્ચા કરી રહ્યા છે। કેવી રીતે સ્થૂળ શરીર આત્મા નથી એ સમજાવવામાં આવ્યું। સૂક્ષ્મ શરીર જે સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરે છે, જેની સ્વયં ચેતનતા આત્માને ચૈતન્યના આભારી છે। જે પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી આ સ્થૂળ શરીર સાથે સંયોગ ન હોય। પ્રારબ્ધ કર્મ સમાપ્ત થાય એટલે સંયોગ પૂરો થાય એટલે સ્થૂળ શરીરથી વિદાય લે, જેને આપણે મૃત્યુ કહીએ। સૂક્ષ્મ શરીર પણ હું નથી। પુર્યષ્ટકમ ભાગાદि पंच 5 कर्मेन्द्रियों, श्रवणादि पंच 5 ज्ञानेन्द्रियों, प्राणादि पंच 5 प्राण, अभ्रमुखानि पंच 5 महाभूतो, बुद्ध्यादि अंतःकरण, मनः बुद्धि चित्तम अहंकारः, अविद्या च कामकर्मणि, अविद्या काम कर्म आ बधुं मळीने सूक्ष्म शरीर थाय। गईकाल कह्युं ते प्रमाणे अविद्या काम कर्मनो सामान्य रीते सूक्ष्म शरीर में समावेश न थाय, पण बधुं रहेलुं छे मननी अंदर। अज्ञान पण मनमा छे, कामनाओ कर्म बधुं कर्मना संस्कार मनमा छे माटे, अने मन सूक्ष्म शरीर छे माटे एने सूक्ष्म शरीर में समाववामां आव्युं। तो 27वां पान पर 98वां श्लोक में कहे, इदं शरीरं शृणु सूक्ष्म संज्ञितं लिंगं तो अपंचीकृत भूत संभवं सवासनं कर्मफलानुभावकं स्वाज्ञानतो नादिरूपादिरात्मनः। सूक्ष्म कोने कहेवाय? जे आपणी इंद्रियोनो विषय नथी। स्थूल कोने कहेवाय? जे इंद्रियोनो विषय होय के बनी शके। तो आ तो आ शरीर जे छे ए तो आपणे जोईए छे, सांभळीए छे, स्थूल शरीर छे।
પણ સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ છે, માટે એ આપણી ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી. એને લિંગ શરીર પણ કહે છે. અપંચીકૃત ભૂત સંભવમ, પંચમહાભૂતોની સૂક્ષ્મ અવસ્થા જ્યારે હોય એમાંથી આ સૂક્ષ્મ શરીર સર્જાયેલું છે. સવાસનમ, આપણી બધી વાસનાઓ આ સૂક્ષ્મ શરીરમાં સંગ્રહ. કોને વાસના કહેવાય? અવિદ્યા, કામ, કર્મ, આ બધું સૂક્ષ્મ શરીરમાં રહેલું છે. જેમ કમ્પ્યુટરમાં બધી મેમરી વગેરે હોય તેમ સૂક્ષ્મ શરીર, એટલે જેથી સૂક્ષ્મ શરીર જ્યાં જાય ત્યાં એની સાથે જાય. એટલે કે આપણે નવો જન્મ લઈએ ત્યારે આ અવિદ્યા, કામ, કર્મ આ બધું આપણી સાથે આવે. કારણ કે એના બધા સૂક્ષ્મ સંસ્કારો સૂક્ષ્મ શરીરમાં રહેલા છે, સંગ્રહાયેલા છે. કર્મફલાનુભાવકમ, આપણા કર્મફળનો અનુભવ કરાવનારું કોણ છે? સૂક્ષ્મ શરીર છે એ આપણા અનુભવનું સાધન છે. સ્થૂળ શરીર છે એ બધા અનુભવ કરવાનું સ્થાન છે. આ સ્થાનમાં રહીને સૂક્ષ્મ શરીર બધા અનુભવો કરે છે. જે કે અનુભવ પણ થાય છે એ બધા આપણા કર્મના પરિણામે થતા હોય છે. પછી સારા હોય, નરસા હોય, જે અનુભવ હોય, આપણું કર્મફળ છે એ બધા સંજોગો ઊભા કરતું હોય છે. ભલે દુનિયા આપણને અમુક રીતે બીજા વર્તતી હોય, એ જે થતું હોય બધું, પણ છેવટે એ બધું આપણા પોતાના કર્મના ફળનું પરિણામ છે એવું કહેવામાં આવ્યું. એ સિવાય આપણી પાસે બીજી કોઈ વધારે સારી સમજ નથી. સામાન્ય સમજ એમ કહી શકાય. જેથી આપણે આપણા જીવનમાં જે કે બને છે એની જવાબદારી લઈએ અને બીજાને માથે કશું ન નાખીએ, પણ પોતાની જાતનો તિરસ્કાર ન કરીએ. આ કર્મફળ છે. બાપુજી સ્વામીજી કે આ તો શોક અબ્ઝોર્બર છે. ઠીક થયું એકદમ આંચકો લાગે, કર્મ છે. એટલે આંચકો ઘણો બધો હળવો થઈ જાય. પરંતુ સૂક્ષ્મ શરીર છે એ કરણ છે. સ્થૂળ શરીરને કાર્ય કહેવામાં આવે છે, સૂક્ષ્મ શરીરને કરણ કહેવામાં આવે. કરણ સાધન, બધા અનુભવો કરવાનું સાધન. સ્વજ્ઞાત અનાદિ ઉપાધિ આત્મન, એ આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલું છે. અજ્ઞાનને કારણે સૂક્ષ્મ શરીરમાં અહંભાવ છે. એને કારણે પછી સ્થૂળ શરીરમાં પણ અહંભાવ થાય છે. એની પહેલા સૂક્ષ્મ શરીરમાં અહંભાવ થયો. શેને કારણે? અજ્ઞાનને કારણે. એ મને કહે છે કે જાગ્રત એ સ્થૂળ શરીરની વિશેષ અવસ્થા છે, સ્વપ્ન એ સૂક્ષ્મ શરીરની વિશેષ અવસ્થા છે. પણ આ સૂક્ષ્મ શરીર પણ હું નથી. એ મને સરસ કહે છે 101માં શ્લોકની અંદર 28મા પાન પર, સર્વવ્યાપૃતિકરણમ લિંગમિદમ સ્યાચ્ચિદાત્મનઃ પુંસઃ વાસ્યાધિકમિવ લક્ષણસ્તેનૈવાત્મા ભવત્યસંગોયમ. સર્વવ્યાપૃતિકરણમ, જે કે આપણે વ્યાપાર કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, બધાનું કરણ સાધન છે એ સૂક્ષ્મ શરીર છે. એ દ્વારા બધો વ્યાપાર થાય છે, બધો વ્યવહાર થાય છે. કોણ વ્યવહાર કરે છે? ચિદાત્મન પુંસઃ, આત્મા જે ચિત્ત સ્વરૂપ છે એને માટે દુનિયા સાથે વ્યવહાર કરવા માટે આ સૂક્ષ્મ શરીર સાધન છે. સ્થૂળ શરીર આ બધા વ્યવહારનું સ્થાન છે. તો સૂક્ષ્મ શરીર તો હું ન હોઉં એના માટેના કારણો કયા? મેં સૂક્ષ્મ શરીર પણ હું નથી. બહુ સુંદર દૃષ્ટાંત આપે છે. વાસ્યાદિકમ તક્ષણ, તક્ષણ એટલે
એક સુથાર, વાસ્યાદિકમ એટલે વાંસલો વગેરે સાધનો. તો સુથાર જેવી રીતે સવારના પરમાં પોતાનું ખોખું ખોલે, એમાંથી આ બધા સાધનો કાઢે અને કામ કરે ત્યારે આપણે સુથાર કહીએ. સાંજ પડે એટલે બધું કામ પૂરું થાય એટલે વળી પાછા એના બધા જે ઓજારો હોય પાછો પેલા ડબ્બામાં ભરી દે. તેવી રીતે સવાર પડે ત્યારે આત્મા ડબ્બો ખોલે અને આ સૂક્ષ્મ શરીર દ્વારા બધો વ્યવહાર કરે જાગ્રત અવસ્થા દરમિયાન. સાંજ પડે એટલે વળી પાછા બધા ઓજારો સંકેલી લે અને બધો વ્યવહાર બંધ થઈ જાય સુષુપ્તિમાં. એટલે જેવી રીતે વાંસલો વગેરે ઓજારો છે આ સુથારના, તેવી રીતે સૂક્ષ્મ શરીર પણ ઓજાર છે. કોના માટે? આત્મા માટે. તો જેવી રીતે વાંસલો સુથાર નથી, કારણ કે એ તો સાધન છે, અને તે રીતે સૂક્ષ્મ શરીર પણ સાધન છે. માટે હું સૂક્ષ્મ શરીર નથી, હું સ્થૂળ શરીર નથી, વિકારી છે. હું સૂક્ષ્મ શરીર નથી, એ તો સાધન છે, એનો ઉપયોગ કરનાર હું છું. હવે આગળ અહંકારની ચર્ચા કરે છે. અહંકાર કોને કહેવાય? તો જો 104માં શ્લોકમાં અંતઃકરણમેતેષુ, ચાલતું નથી, ચક્ષુરાદિષુ વર્ષ્મણી અહમિત્યભિમાનેન તિષ્ઠત્યાભાસ તેજસા અહંકારસ્ય વિજ્ઞેયઃ કર્તા ભોક્તાભિમાન્યયમ સત્વાદિગુણયોગેન ચાવસ્થાત્રયમશ્નુતે વિષયાણામાનુકૂલ્યે સુખી દુઃખી વિપર્યયે સુખમ દુઃખમ ચ તદ્ધર્મઃ સદાનંદસ્ય નાત્મનઃ. તો અહંકાર કોને કહેવાય? 104માં શ્લોકમાં કહ્યું અંતઃકરણમ એદેષુ ચક્ષુરાદિષુ વર્ષ્મણી. અંતઃકરણ કહો, મન કહો, આ મનસ બુદ્ધિ ચિત્તમ અહંકાર એ 4 પ્રકારની વૃત્તિઓ મળીને આપણું અંતઃકરણ બન્યું, જેને અંગ્રેજીમાં માઇન્ડ કહેવાય, ગુજરાતીમાં મન કહેતા હોઈએ છે, જેને આ 4 પ્રકારની વૃત્તિઓ કહે. અંતઃકરણનો સ્વભાવ છે કે ચક્ષુરાદિષુ વર્ષ્મણી, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોમાં, વર્ષ્મણ એટલે શરીરમાં અહમભાવ કરવો. અહમિતિ અભિમાનેન, આ મનનો સ્વભાવ જે છે કે શરીરમાં ને ઇન્દ્રિયો વગેરેમાં અહમ હું છું એ પ્રકારનું અભિમાન કરવું, તાદાત્મ્ય કરવું, આવો સ્વભાવ છે. શેને કારણે સ્વભાવ છે? અવિદ્યાને કારણે. તિષ્ઠતિ આભાસ તેજસા, આ મનમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે, મન ચેતનવંતું બન્યું અને પછી શરીરમાં ઇન્દ્રિયોમાં અહમભાવ કરે. અહંકારસ્ય વિજ્ઞેય, એને અહંકાર કહેવામાં આવ્યો. તો શરીરમાં ઇન્દ્રિયો વગેરે આપણી ઉપાધિમાં અહમભાવ કરવો, એવો સ્વભાવ દ્વારા મનના જ એક અંશને અહમ વૃત્તિને અહંકાર કહે છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે મનમાં 4 પ્રકારની વૃત્તિઓ છે. અહમ વૃત્તિ એટલે અહમભાવ કરવાનો સ્વભાવ ધરાવનારી એક વૃત્તિ છે, એને અહંકાર કહ્યો. એને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટ કહીએ, સંસ્કૃતમાં વિષયી કહીએ. વિષયનો અનુભવ કરનાર, દ્રષ્ટા કહો,
જ્ઞાતા કહો, સાક્ષી કહો, વિષય કહો, આવી એક વૃત્તિ છે અહમ વૃત્તિ, જેને અહંકાર કહેવાય. આ જ અહંકાર છે એ મનસ, બુદ્ધિ, ચિત્ત વગેરે દ્વારા બધો વ્યવહાર કરતો હોય છે. એ બધાને કરણ વૃત્તિ કહેવાય, પેલાને અહમ વૃત્તિ કહેવાય. અહંકારને જ આત્મા માનવામાં આવતો હોય છે. અહમનો મુખ્ય અર્થ આત્મા જ થાય. પરંતુ આજે દેહમાં અહમ ભાવ ધરાવનાર છે એ આત્મા હોય એ પ્રકારે વર્તતો હોય છે. અહંકારસ્ય વિજ્ઞેય કર્તા ભોક્તા અભિમાનેયમ. એ પોતાને કર્તા માને છે, ભોક્તા માને છે. સત્વાદિગુણ યોગેન છે અવસ્થાત્રયમશ્નુતે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ છે. કોની? અહંકારની અવસ્થા. આત્માની અવસ્થા નથી. આત્મા જ અહંકાર છે. આત્મા જ આ પ્રકારે ઉપાધિમાં અહમભાવ ધરાવે છે, માટે એ જ અહંકાર જેમ કહેવાય. એ જ અહમવૃત્તિ રૂપે પ્રગટ થાય છે. અને સ્થૂળ શરીરમાં અભિમાન કરે ત્યારે જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ શરીરમાં મુખ્યત્વે અભિમાન ધરે સ્વપ્ન અવસ્થા, અને અવિદ્યા કહો, કારણ શરીર, અવિદ્યા કામ કર્મ કહો, કારણ શરીર કહો, એમાં અભિમાનને કારણે સુષુપ્તિ અવસ્થા. અવસ્થાત્રયમશ્નુતે. આ અહંકાર આ પ્રકારે ત્રણ પ્રકારની અવસ્થાઓ છે એ અનુભવે છે, પ્રાપ્ત કરે છે, અનુભવે છે. આ બધા દરમિયાન આત્મા તો સાક્ષી જ છે, પ્રકાશક છે. પરંતુ અહંકારને હું કે આત્મા માની લેવામાં આવતો અને કારણે હું માનું છું કે હું જાગ્રત છું, હું સ્વપ્નમાં અનુભવ કરતો હતો, હું સુષુપ્ત હતો. તો બધો વ્યવહાર કરનાર છે અહંકાર. 106માં શ્લોકમાં કહ્યું વિષયાણામ આનુકૂલ્ય સુખી. સુખી કોણ છે? અહંકાર સુખી છે. ક્યારે એને સુખ જન્મે? વિષયાણામ આનુકૂલ્ય. વિષયો કહો, જગત કહો અનુકૂળ હોય ત્યારે અહંકાર સુખ અનુભવે છે. વિપર્ય દુઃખી, જ્યારે સંજોગો કે જગત પ્રતિકૂળ હોય ત્યારે એ દુઃખી થઈ જાય છે. સુખી કોણ થાય છે? અહંકાર. દુઃખી કોણ થાય છે? અહંકાર. સુખમ દુઃખમ ચ તદ્ધર્મ. આમ સુખ અને દુઃખ કોનો ધર્મ છે? અહંકારના ધર્મ છે. સદાનંદસ્ય નાત્મન. આત્મા જે સદાનંદ સ્વરૂપ છે, સદા આનંદ સ્વરૂપ છે, આ સુખ દુઃખ વગેરે એના ધર્મ, આત્માના ધર્મ નથી. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આત્માના ધર્મ નથી, અહંકારના ધર્મ છે. તેમ સુખી દુઃખી કરતા ભોગતા આ બધું કોણ પોતાના માને છે? અહંકાર માને છે. એટલે આ હિસાબ કરવો બહુ અગત્યનો છે. કઈ વસ્તુ કોનો ધર્મ છે? એટલે આપણે જાગીએ છીએ, સ્વપ્નમાં હોઈએ છીએ, ઊંઘીએ છીએ, સુખી હોઈએ, દુઃખી હોઈએ, કરતા હોઈએ, ભોગતા હોઈએ, આ બધું આપણે માનીએ, બધું કયા સ્તરે છે? અહંકારના સ્તરે છે, આત્માના સ્તરે નહીં. તો આત્મા તો આનંદ સ્વરૂપ છે. એ સરસ રીતે બતાવે છે. તો 107માં શ્લોકમાં કહે છે આત્મા તત્વેન હિ પ્રેયાન વિષયો ન સ્વતઃ પ્રિયઃ સ્વત એવ હિ સર્વેષાં આત્મા પ્રિયતમો યતઃ તત આત્મા સદાનંદઃ નાસ્ય દુઃખં કદાચન યત સુષુપ્તો નિર્વિષયઃ
आत्मानन्दोऽनुभूयते श्रुतिः प्रत्यक्षमैतिह्यम् अनुमानं च जाग्रते। આ શ્લોકોમાં સમજાવે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, હું મારું વાસ્તવિક સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. કઈ રીતે કહો છો? તો આપણા અનુભવો દ્વારા કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે આપણને જગતની વસ્તુઓ પ્રિય છે, ઇન્દ્રિયોના વિષય પ્રિય હોય, આપણા બધા મિત્રો લાગણીના બધા સંબંધીઓ પ્રિય હોય, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પ્રિય હોય, આ રીતે ઘણી વસ્તુઓ આપણને પ્રિય હોય છે. તો વેદાંત શાસ્ત્ર એક મહાન રહસ્ય અહીંયા પ્રગટ કરે છે. આત્મા સત્વે નહીં પ્રિયાન વિષય. આ બધા જેને આપણે પ્રિય કહીએ છીએ એ કેમ પ્રિય છે? આત્માર્થત્વેન, કારણ કે એ બધા આત્માને અનુકૂળ છે એટલા માટે પ્રિય છે. ટૂંકમાં એ બધા પછી ભલી વસ્તુઓ જેને આપણે પ્રિય કહીએ છીએ એ એને કારણે પ્રિય નથી, પરંતુ એ આત્માને પોતાને અનુકૂળ છે માટે પ્રિય છે. જો કોઈ વસ્તુ કે વ્યક્તિ એને કારણે પ્રિય હોય તો હંમેશા પ્રિય રહે, પરંતુ સંજોગો બદલાય ત્યારે અત્યારે જે વસ્તુ જે કે વ્યક્તિ પ્રિય છે એ અપ્રિય બની જતી હોય છે, અને સંજોગો બદલાય ત્યારે અત્યારે અપ્રિય છે પ્રિય બની જતી હોય છે. આ બધો સગવડિયો ધર્મ છે. કોની સગવડ માટે? આત્માની સગવડ માટે. સર્વેષામ આત્મા પ્રિયતમો યતઃ. આત્મા એટલે કે હું તો હંમેશા મને પ્રિય હોઉં છું બધા સંજોગોમાં. બીજા પ્રત્યે પ્રેમ છે કેવો છે? શરતી પ્રેમ છે. જ્યાં સુધી મારી શરત સંતોષાય ત્યાં સુધી એ વ્યક્તિ કે વસ્તુ પ્રિય રહે, એ શરત ન સંતોષાય તો પ્રિય રહેતી નથી. પણ હું મારી જાતને બિનશરતી પ્રેમ કરું છું. જીવનમાં બિનશરતી પ્રેમ તો મને મારા માટે છે, આત્મા માટે છે. એટલે ઉપનિષદમાં કહ્યું આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માની અનુકૂળતા માટે બધી વસ્તુઓ પ્રિય છે. આત્મા હું સદા પ્રિય છું. કઈ વસ્તુ પ્રિય હોય? હંમેશા આનંદ પ્રિય હોય, દુઃખ ક્યારેય પ્રિય ન હોય. આત્મા સદા પ્રિય છે. તત આત્મા સદા આનંદ. માટે આત્મા સદા આનંદ સ્વરૂપ છે. બહુ મહત્વની વસ્તુ છે. હું ને તમે વાસ્તવ કેવા છે? આનંદ સ્વરૂપ છીએ. પોતાને સુખી દુઃખી કોણમાં? અહંકાર સુખી દુઃખી, બધા સુખ દુઃખ અહંકારના સ્તરે છે. એ બધું હોય ત્યારે પણ આત્મા ચૈતન્ય સદા આનંદ સ્વરૂપ છે. એના માટેનું એક સરસ આપણને અનુભવ કારણ કહે છે. યસ સુષુપ્તો નિર્વિષય આત્માનંદો અનુભૂયતે. આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ને તો શાસ્ત્રમાં કહ્યું છે કે આ એનો પરમ આનંદ છે. આપણે પરમ આનંદ અનુભવતા હોઈએ છીએ, પરમ શાંતિ અનુભવતા હોઈએ છીએ. બધા પ્રકારની જંજાળામાંથી મુક્તિ અનુભવતા હોઈએ છીએ. ક્યાં? ગાઢ નિદ્રામાં. એટલા જ માટે પ્રત્યેક પ્રાણીને ગાઢ નિદ્રા પ્રિય છે. અને કોઈ પણ ગમે તેવો માણસ હોય ને, ભલે બધો રાજા હોય તોય પણ ક્યારે પણ એ ગાઢ નિદ્રાનો એક કશી વસ્તુ મળે એનો ભોગ ના આપે. એટલે ગાઢ નિદ્રાનો અનુભવ બતાવે છે કે તે વખતે આપણે શાંત હોઈએ છીએ, આનંદમાં હોઈએ છીએ. જાગ્યા પછી પણ કહેતો કે હું સુખેથી સૂતો, આરામથી સૂતો.
તો પ્રશ્ન એ થયો કે ગાઢ નિદ્રામાં જે આનંદ અનુભવીએ છીએ, આનંદ ક્યાંથી આવે છે? નિર્વિષય, ત્યાં કોઈ વ્યક્તિનો અનુભવ નથી, વિષયનો અનુભવ નથી, અને છતાં આનંદ છે. એ બતાવે છે કે ત્યારે માત્ર આત્મા હું જ હોઉં છું, અને તેથી હું જ આનંદનો સ્ત્રોત છું. આત્મા આનંદો અનુભવે તે આ દ્વારા શાસ્ત્રો કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ અનુભવ પણ કહે છે. એટલે આ બહુ મહત્વની વસ્તુ કહેવામાં આવી કે હું સદા આનંદ સ્વરૂપ છું. મારી જાતે દુઃખી માનતો હોઉં, ગમે તે માનતો હોઉં, ત્યારે પણ હું આનંદ સ્વરૂપ છું. 10મો છોકરો પોતાને વડે ગમે તે માનતો હોય તો પણ એ 10મો જ છે. આ પ્રકારે અહંકારનું આપણે નિરૂપણ કર્યું. એ દ્વારા પ્રસંગોપાત આત્મા આનંદ સ્વરૂપ છે એ પણ આપણને સમજાવવામાં આવ્યું. પછી આપણને કહે છે કે આપણું અંતઃકરણ છે ને એ આ 3 ગુણોનું બનેલું છે, સત્વ, રજસ અને તમસ. તો વળી પાછા કર્મ પ્રમાણે ક્યારેક અંતઃકરણમાં રજોગુણનું પ્રધાનતા હોય, ક્યારેક તમોગુણની પ્રધાનતા હોય, ક્યારેક સત્વગુણની પ્રધાનતા હોય. આ પ્રત્યેક ગુણની પ્રધાનતા હોય ત્યારે સ્વભાવ કેવો હોય છે અને આ ગુણો શું કરતા હોય છે એવા આપણે સમજાવે છે, જેથી આપણે આપણા વ્યક્તિત્વને બરોબર સમજી શકીએ, આપણા અનુભવોને બરોબર સમજી શકીએ. આ વ્યક્તિત્વ એટલે અહંકાર, આ બધા અનુભવ અહંકારના છે. આ બધા દરમિયાન આત્મા એટલે કે આપણે જે વાસ્તવિક છે તો બધાના પ્રકાશક છીએ, સાક્ષી છીએ, અસંગ છીએ, કશા સાથે સંકળાયેલા નથી, અસંગ ઉદાસીન છીએ. આ બધી વસ્તુ ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે, વ્યક્તિત્વના સ્તરે છે. આમ વેશને આપણે જેટલી વધારે સારી રીતે ઓળખીએ એટલું આપણે સમજી શકીએ આ હું નથી, હું શું નથી. વેશમાં આપણાથી આપણા સ્વભાવ પણ અહંભાવ થઈ જતો હોય છે. એમ કરીને આપણે આપણી જાત વિશે ભિન્ન ભિન્ન નિર્ણયો કરીને સુખી દુઃખી થતા હોઈએ છીએ. પણ એ બધા નિર્ણયો વેશને આત્મા હું માનવાથી જન્મતો. એટલે વેશને બરોબર સમજીએ. એક રીત સમજાવી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, અવિદ્યા કામ કરવાને કારણ શરીર કહે. કોઈ શરીર નથી પણ એને કારણ કહેવામાં આવ્યું. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો 31મા પાન પર રજોગુણ સમજાવે છે. વિક્ષેપ શક્તિ રજસ ક્રિયા. ચલો વાંચીએ ને. ચલો એની પછીનો શ્લોક વાંચીએ 113માં. કામ ક્રોધ લોભ દંભાદ્યસૂયા અહંકારેષ્યા મત્સરાદ્યાસ્તુ ઘોરાઃ ધર્મા એતે રાજસા પું પ્રવૃત્તિઃ યસ્માદેશા તદ્રજો બંધ હેતુઃ. મનમાં જ્યારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે મનમાં કેવા પ્રકારની વૃત્તિઓ જન્મે? કામ, ક્રોધ, લોભ. કામ તૃષ્ણા જન્મે, ક્રોધ જન્મે, લોભ જન્મે. અસૂયા, અહંકાર, ઘમંડ, ઈર્ષ્યા. અસૂયા એટલે કોઈકના ગુણોને ન ખમી શકવો, ક્યાં ગુણ છે ત્યાં દોષનો આરોપ કરીને જોવું. ઈર્ષ્યા કોઈની ચડતી વગેરે ન સહન કરી શકવું.
માત્સર્ય એ પણ ઈર્ષાનો જ પ્રકાર છે. આ બધા ઘોર ધર્મ છે. જ્યારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે આવા ઘોર ભયંકર આ બધી આસુરી વૃત્તિઓ મનમાં જન્મતી હોય છે. રજોગુણની તીવ્રતા હોય ત્યારે એ આપણા મનને સમજી શકીએ, આપણા વ્યક્તિત્વને સમજી શકીએ કે આ બધા મનના ધર્મો છે. મન જ્યારે રજોગુણની પ્રધાનતા ધરાવતું હોય ત્યારે આ બધા ધર્મો છે. આ મનના ધર્મો છે, મારા ધર્મો નથી. તો કે કામ ક્રોધ હોય ને ત્યારે આવું કહેવાની આપણામાં એવી સ્વસ્થતા હોતી નથી. પણ આ બધાનો આવેગ શમી ગયા પછી મન શાંત થાય ત્યારે આપણે આપણી જાતને કહી શકીએ કે આ બધા મનના ધર્મો છે. એક વાત સાચી છે કે આ કામ ક્રોધ વગેરે વૃત્તિઓ છે એનું આપણે નિવારણ કરવું પડે, એ ના નથી. એ માટે ઉપાય બતાવવામાં આવ્યા છે, કર્મયોગ છે, ભક્તિયોગ વગેરે દ્વારા આપણે આ બધા આ રજોગુણને ધીમે ધીમે સમાવવાનો છે. એના નહીં પ્રતિપક્ષ ભાવના વગેરે દ્વારા. પણ છતાંય આપણા વિશે આપણે જજમેન્ટ નિર્ણય આના પર નથી કરવા કે હું ક્રોધી છું, કામી છું, લોભી છું, ઈર્ષ્યાળુ છું, એવું આપણી જાત વિશે નિર્ણય કરવાની જરૂર નથી. એ બધા ગુણો ધર્મો કોના છે? એ મનના ધર્મ છે. રજોગુણની પ્રધાનતા ધરાવનારા મનના ધર્મ છે. ધર્મ એ તે રાજસાહ પું પ્રવૃત્તિ. આમાંની એકે આ બધા આવેગાત્મક વૃત્તિઓ છે. એ આવેગા જન્મે એટલે આપણી પાસે બળજબરીથી કર્મ કરાવે. મનમાં આવેગ જન્મે એટલે એ આવેગ પોતાને કોઈ કર્મ દ્વારા પ્રગટ કરે. આમ ઘણી બધી પ્રવૃત્તિઓ આ બધી આવેગાત્મક વૃત્તિઓમાંથી જન્મે છે. તદ્રજો બંધ માટે આ રજોગુણ છે બંધનનો હેતુ છે. કર્મ કરાવે, કર્મ ફળ પ્રાપ્ત થાય, વળી એમ કરી કરીને આ સંસારનું ચક્ર ચાલુ રહે. પછી બીજો તમો ગુણ 117મા શ્લોકમાં કહે છે અજ્ઞાનમાલસ્ય જડત્વ નિદ્રા પ્રમાદ મૂઢત્વ મુખાસ્તમો ગુણાઃ એતૈઃ પ્રયુક્તો નહિ વેત્તિ કિંચિત નિદ્રાલુવત્સ્તં ભવદેવ તિષ્ઠતિ. તમસ એટલે અંધકાર. મનમાં અંધકારનું પ્રાધાન્ય હોય, તમોગુણનું પ્રાધાન્ય હોય. રજસ એટલે પ્રવૃત્તિ. રજસનો અર્થ તો જાણે કે રજ થાય. અને રજ જ્યારે આકાશમાં હોય ત્યારે કેવું ધુમ્મસ બધું છવાઈ જાય, મલિનતા. રજસ એટલે મલિનતા. મન મલિન થઈ જાય ત્યારે કામ ક્રોધ વગેરે આવેગો જન્મે. મનમાં અંધકાર જેવું છવાઈ જાય, તમોગુણ. તમસ એટલે અંધકાર. અજ્ઞાનમ આલસ્ય જડત્વ નિદ્રા. અજ્ઞાન એટલે અવિવેક, ખોટો વિવેક થાય, વસ્તુને ખોટી સમજવામાં આવે. અધર્મને ધર્મ, ધર્મને અધર્મ સમજવામાં આવે. નિર્દોષને ગુનેગાર, ગુનેગાર એમ કરીને આપણું મન જે છે ને એ ઉલટા નિર્ણયો લે તમોગુણની આ પ્રભાવમાં. આળસ, જડત્વ, નિદ્રા. જડત્વ એટલે કોઈ પ્રકારની પ્રેરણા જન્મે જેને કશું કરવાનું મન જ ના થાય. નિદ્રા પ્રમાદ કરવાનું હોય ને બધું બીજા ઉલટું સુલટું કર્યા કરીએ. મૂઢત્વ મોહ છે એટલે આપણે અવિવેક ખોટા નિર્ણયો લઈએ. આ બધા તમો ગુણના બધા લક્ષણો છે. ઈતૈ પ્રયુક્ત નહીં વેત્તિ કિંચિત. આ તમોગુણની પ્રધાનતા હોય ત્યારે આ વ્યક્તિ કશું જ બિચારી સમજતી જ નથી, કંઈ સમજી શકાય જ નહીં.
કહેવામાં આવે તોય કંઈ ના સમજાય, વાંચે કશું કરીએ એને સમજાય જ નહીં. નિદ્રાલવસ સ્તંભવદેવ તિષ્ઠતિ, જેને ઊંઘતો હોય અથવા થાંભલા જેવો હોય એવી રીતે આ તમોગુણ આવા તો શબ્દો સાંભળ્યા છે આપણે, પણ આવું થઈ જાય ઘણી વાર કંઈ મગજમાં જાય જ નહીં. એટલે આપણને આપણા મનનો વ્યક્તિત્વનો સુંદર પરિચય આપે છે કે રજોગુણ હોય ત્યારે મન કેવું હોય, આવેગાત્મક હોય. તમોગુણ હોય ત્યારે કેવું હોય, અત્યંત જડતા હોય, આળસ હોય, નિદ્રા હોય, પ્રવૃત્તિનો અભાવ. અપ્રકાશ અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ છે. કંઈ સમજ ના પડે, કોઈ પ્રવૃત્તિ થવાની કોઈ પ્રેરણા જ ના હોય. બધામાં આ બધા ત્રણેય ગુણો હોય છે વધતા ઓછા પ્રમાણમાં, પરંતુ તમોગુણની પ્રધાનતા હોય તો જાણે કે અંધકારની પ્રધાનતા હોય, અવિવેકની પ્રધાનતા હોય. અવિવેક એટલે ખોટા નિર્ણયો, ખોટી સમજ, વિકૃત સમજ. આ તમોગુણ થયો. અંધકાર છે, આત્માના સ્વરૂપને ઢાંકી દેનાર છે. રજોગુણ છે એ જ્યારે જન્મે ત્યારે વિક્ષેપ છે અને ત્યારે ઉપાધિમાં અહંભાવ થતો હોય છે. ત્રીજો સત્વગુણ તો 119માં શ્લોકમાં કહે છે, મિશ્રસ્ય સત્વસ્ય ભવન્તિ ધર્માઃ ત્વમાનિતાદ્યા નિયમાયમાદ્યાઃ શ્રદ્ધા ચ ભક્તિશ્ચ મુમુક્ષુતા ચ દૈવી ચ સંપત્તિરસન્નિવૃત્તિઃ. સત્વગુણ હજી મિશ્ર છે સત્વ છે. આમ સત્વની પ્રધાનતા છે તો એ કેટલેક અંશે રજોગુણ તમોગુણ મિશ્ર હોય, પણ સત્વગુણની પ્રધાનતા છે. ત્યારે આપણા વ્યક્તિત્વની સુંદરતા જેમ સત્વની માત્રા વધતી જાય તેમ આપણી સ્વાભાવિક સુંદરતા પણ અભિવ્યક્ત થતી જાય. એ આપણે ખરા છીએ. રજોગુણ છે ને આપણે વિકૃત કરીને બતાવે, તમોગુણ તો આપણા બધા સદગુણો દબાવી જ દે અને રજોગુણ વિકૃત કરીને બતાવે આપણી જાતને. પણ સત્વગુણ કેવો છે, પેલા શુદ્ધ જળ જેવું છે. તો જળની અંદર ખૂબ બધું માટી વગેરે તો કશું આપણે દેખાય નહીં. એની સપાટી પર ઘણા બધા તરંગો હોય તો પણ આપણે સ્પષ્ટ ના જણાય, રજોગુણ. પરંતુ જેવી રીતે જળના સમૂહમાંથી, તળાવ જેવામાંથી બધી રજ દૂર કરવામાં આવે અને સપાટી શાંત થઈ જાય તો એ જળ જે છે કેવું બને, સ્વચ્છ બને, પારદર્શક બને અને ત્યાર પછી આપણે એનું તળિયું સ્પષ્ટ જોઈ શકીએ. તેવી રીતે આપણા મનમાંથી પણ આ તમોગુણનો આ બધી અંધકાર દૂર થાય, રજોગુણનો વિક્ષેપ દૂર થાય તો મન કેવું બને, સ્વસ્થ બને, સ્વચ્છ બને, શાંત બને, પારદર્શક બને. અને તો પછી એ મનના અધિષ્ઠાન રહેલા આત્માના આપણને દર્શન થવા મળે. આત્મા તો સતત દર્શન આપી જ રહ્યો છે આપણો, કારણ કે ચૈતન્ય સ્વયં પ્રકાશ છે. માત્ર મન છે એને ઢાંકી દેવાનું કે વિકૃત કરવાનું હોય છે. આ મન જેવું છે જે ક્યાં તો તમોગુણની પ્રધાનતાને કારણે આપણા સ્વરૂપને ઢાંકી દેનારું છે, કે રજોગુણની પ્રધાનતા હોય તો એને વિકૃત કરીને દેખાડનારું છે. એટલે જ આપણે આપણા વિશે આ બધી ગ્રંથિઓ સેવતા હોઈએ છીએ, આપણે આપણી જાત વિશે અસંતોષ ધરાવતા હોઈએ છીએ, એટલે આપણો તિરસ્કાર પણ કરતા હોય કે આપણે જે ખબર નથી કે આ તો મનનો ધર્મ છે, આપણે એને આપણા ધર્મ માની લઈએ છીએ. પણ આપણો શું ધર્મ છે? આપણે ખરેખર કેવા છે? મિશ્ર, હજી આ મિશ્ર સત્વ.
લગભગ આપણે આપણી જાતને પહોંચ્યા છે, પૂરેપૂરા નથી પહોંચ્યા તોય પણ ઘણા નજીક પહોંચીએ તો પણ કેવી આપણી સુંદરતા બહાર આવે છે. અમાનિતાદ્યાહ નિયમાહ, શાસ્ત્રમાં જે બધા સદ્ગુણો કયા છે, ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં અમાનિત્વમ અદંભિત્વમ આ બધા આપણને સદ્ગુણો કયા. યમઃ અહિંસા સત્ય અસ્તેય આ બધા યોગશાસ્ત્રમાં યમ કહા એ પણ મૂલ્યો. શૌચ સંતોષ સ્વાધ્યાય તપ નિયમો કયા બધા વસ્તુ પ્રગટ થાય. શ્રદ્ધા છે ભક્તિ છે મુમુક્ષુતા છે, શ્રદ્ધા ભક્તિ મોક્ષ પ્રગટ થાય આ બધું છે જ. આ બધું સૌંદર્ય આપણો સ્વભાવ છે. એટલે આ રીતે જો આપણા વિશે નિર્ણય કરવો તો આ શ્લોક યાદ રાખવાનો કે હું આવો છું. ભલે મારું મન મારી જાતને ગમે તેવું દેખાડતો હોય, અરીસામાં વક્રતા હોય એટલે ચહેરાને વક્ર બતાવે માટે એનાથી મારા વિશે નિર્ણય કરવાનો નથી. અરીસો જ્યારે સપાટી સીધી ધરાવતો હોય, સપાટ હોય, સ્વચ્છ હોય ત્યારે કેવો મારા ચહેરાને દેખાડે, તેવી રીતે મન જ્યારે સાત્વિક હોય ત્યારે મારામાં શ્રદ્ધા આ બધું રહેલું જ છે. શ્રદ્ધા છે ભક્તિ છે મુમુક્ષુતા છે. આ શ્રદ્ધા ભક્તિ મુમુક્ષુતા આ બધા આપણામાં આ મનના ધર્મો જ છે. અને જેમ જેમ મન સાત્વિક બનતું જાય તેમ તેમ આ બધા ઉત્તમ ગુણો છે પ્રકટ થતા જાય. આપણું કામ છે મનમાંથી રજોગુણને તમોગુણને દૂર કરવાનો. રાગ એટલે રજોગુણ, દ્વેષ એટલે તમોગુણ. મુખ્ય હવે મોટું કહેવું હોય તો રજોગુણના બધા કયા? કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા, અહંકાર કયો, ઘમંડ કયું, અજ્ઞાન, આળસ્ય, જડતા, નિદ્રા આ બધા તમોગુણના ધર્મો કયા? આ બધું મનમાં જન્મે ત્યારે સમજવું કે આ મનનો ધર્મ છે. બહુ હલી ન જવું એને કારણે. અને કેમ દૂર કરવું એની બધી પ્રક્રિયા બતાવેલી જ છે. તમોગુણ જન્મે ત્યારે આપણા મનને ખુદ પ્રવૃત્ત કરવું, કશું પ્રવૃત્તિ હાથમાં લેવી તો રજોગુણ આવે. રજોગુણ હોય તો પછી આપણે આપણા મનને ભગવાનમાં જોડવું, કંઈક નામસ્મરણમાં જોડવું, કે સત્કાર્યમાં જોડવું, સેવાના કાર્યમાં જોડવું. ટૂંકમાં આપણા મનના બધા જે પ્રશ્નો છે ને, ડિપ્રેશન તે આને કારણે જ હોય છે. એટલે સત્વને અનુકૂળ કશી પ્રવૃત્તિ કરીએ ને ત્યારે ધીમે ધીમે રજોગુણ તમોગુણના પ્રભાવથી મન મુક્ત થાય. બધા ડિપ્રેશન માટેનો ઉપાય કયો છે? જઈને સેવા કરો. જાઓ હોસ્પિટલમાં જાઓ, દર્દીઓની સેવા કરો. મને કંઈ થાય કે ના થાય કરો. ટૂંકમાં દુઃખી લોકો હોય, કંઈક આપણા મનની અંદર કશીક લાગણી જન્મે એવું કશીક જઈને કામ કરો તો એ લાગણીને બહાર આવશે તો ધીમે 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 આ બધી લાગણીનું જોર ઓછું થતું જશે. આપણામાં આવી લાગણીઓ રહેલી છે, પણ રજોગુણ તમોગુણ આ બધાને બહાર આવવા દેતા નથી. એટલે જ વ્યવહારની અંદર પણ સાત્વિક જે આપણો સ્વભાવ છે એ પ્રકારે વર્તવાનો જેટલો પ્રયત્ન કરીએ, જેટલા આપણે ક્ષમાશીલ બનીએ, ઉદાર બનીએ, વગેરે વગેરે બનીએ, એટલો આપણા અંદર રહેલા સત્વનો આપણે આવિર્ભાવ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આમ જે બધા મૂલ્યો સદ્ધર્મ બધું આપણને શીખવામાં આવે છે શેના માટે? આપણામાં રહેલા સત્વગુણ છે એનો આવિર્ભાવ કરવા માટે. ત્યારે આપણું સાત્વિક અને વાસ્તવિક વ્યક્તિત્વ પ્રગટ થાય. ત્યારે પણ આપણા વિશે આનંદ આવે, મને ગમે. સાત્વિક હું મને ગમે, કારણ કે એ આત્માથી ઘણો નજીક છે. એ સત્વ શુદ્ધ બની જાય તો શું થાય? દૈવી સંપત્તિ એ ભગવાનને દૈવી સંપત્તિ કહે છે, અને અસત જે છે એ બધા નિવૃત્ત થઈ જાય. અને વિશુદ્ધ સત્વ, કોઈ પ્રકારનો રજોગુણ તમોગુણ ન રહે ત્યારે 120માં શ્લોકમાં કહે છે વિશુદ્ધ સત્વસ્ય ગુણા પ્રસાદ
स्वात्मानुभूतिः परमा प्रशान्तिः। तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा यया सदानन्दरसं समृच्छते। तन सात्विक बने त्यारे विशुद्ध सत्वस्य गुणा प्रसाद है। આપણે પ્રસન્નતાનો જેમ જેમ સત્વ વધે એમ પ્રસન્નતાનો અનુભવ થાય. કારણ વગર પ્રસાદ હે. સ્વાત ત્યાં આત્માના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થાય. ત્યાં એટલે જેમ જેમ મન સાત્વિક થતું જાય ને તેમ તેમ આપણને આત્માનો અનુભવ થતો જ જાય. એક દાડો થયો નહીં, થઈ જ રહ્યો છે. આપણને સતત પોતાનો અનુભવ થઈ જ રહ્યો છે. માત્ર આ તમો ગુણ રજોગુણ છે ને એ અનુભવને વિકૃત કરીને બતાવનારા છે. માટે આપણે આપણા વિશે આવા ખોટા ખ્યાલ કે ગ્રંથિઓ સેવીએ છીએ. એટલે આપણે આપણા મનને સાત્વિક બનાવવું જ રહ્યું, એ સિવાય કોઈ ઉપાય નથી. એ માટે કર્મયોગ છે, ભક્તિયોગ છે. આ બધું જીવનમાં હોય તો અને સેવા છે, મનને સાત્વિક બનાવવું. સદગુણો, અહિંસા, સત્ય, આ બધા સદગુણો. આ પ્રકારે આપણા મનમાં પરિવર્તન લાવવાનો સભાન પ્રયત્ન કરવો જ જોઈએ. એનો કોઈ શોર્ટકટ બીજો કોઈ ઉપાય નહીં, કરવું જ પડે. આમ જીવનની મુખ્ય સાધના છે આપણા મનને સાત્વિક બનાવવું. એ આપણે કરવાનું છે. જેને પૂછ્યું ઇમોશનલ મેચ્યોરિટી કહો, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, જાત જાતના બધા પણ ટૂંકમાં સાત્વિકતા લાવવી, જે કહેવું હોય કહો. એ બધાને આ બધી સમજ નથી ને, એટલે એ લોકો જાત જાતના નામ આપે છે. એમને કંઈક નવું શોધી કાઢ્યું. એટલે શાસ્ત્રો આપણને આપણા મનને કેમ ધર્મથી શરૂઆત થાય અને ત્યાર પછી નિસ્વાર્થતાથી નિષ્કામ કરવા, ત્યાર પછી ઈશ્વર સ્મરણ કે ઈશ્વરની ઉપાસના, ત્યાર પછી શાસ્ત્રોનું શ્રવણ વગેરે. આમ આવા ક્રમથી ધીમે 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 આપણે નજીક આવતા જઈએ આપણી પોતાની સાત્વિકતા. એટલે તૃપ્તિ પ્રહર્ષ પરમાત્મા નિષ્ઠા, તો નિષ્ઠા પ્રાપ્ત થાય. રજોગુણ છે એને આપણને વિચલિત કરનારો છે. તમો ગુણ તો આપણે અનુભવ દેતો જ નથી. તમો એટલે કશું અનુભવ જ ના થાય આત્માનો. રજોગુણ છે આપણને વિક્ષિપ્ત કરનારો છે, વિચલિત કરનારો છે. ભગવાન એને પ્રજાહાતિ યદા કામાન, આ કામના છે રજોગુણની અભિવ્યક્તિ છે, એમાંથી મુક્ત થવાય. કામના કહો, વાસના કહો, બધી વસ્તુઓ. સ્વાત્માનુભૂતિ, આપણું મન એકદમ સાત્વિક બને તો આત્માની શુદ્ધ અનુભૂતિ થાય. પરમા પ્રશાંતિ, પરમ પ્રશાંતિ પ્રાપ્ત. આ બધા આપણા મૂળ ગુણો છે. અવિદ્યાને કારણે તમોગુણ, રજોગુણ આ બધા આવી ગયા છે. માટે આપણે આપણી જાતના વાસ્તવિક અનુભવ કરી શકતા નથી. એટલે એ કામ આપણને સોંપ્યું. અવિદ્યા આ બધું ઊભું કર્યું, તમોગુણ રજોગુણ, ને આપણને આપ્યું, લે ભાઈ એનું જે કારણ હોય તે ખરું. એનું નામ છે કારણ શરીર. હવે આપણે આખી પ્રક્રિયા ઉલટાવવાની છે. તમોગુણમાંથી રજોગુણ, રજોગુણ સત્વગુણ, સત્વગુણથી વિશુદ્ધ સત્વગુણ. તૃપ્તિ પ્રહર્ષ પરમાત્મા નિષ્ઠા, આ બધું આપણો અનુભવ થાય. યદા સદાનંદ રસમ સમૃચ્છતી, જેથી આનંદ રસને પામે છે. આમ રજોગુણ સત્વગુણનું આ સૂક્ષ્મ શરીરનું વર્ણન કર્યું. તમોગુણ, રજોગુણ, સત્વગુણ ક્યાં છે? મનમાં સૂક્ષ્મ શરીરમાં છે. કારણ શરીરનું અનુભવ, કારણ શરીરનું કારણ શરીર નથી, પણ શરીર કોઈ કારણ છે. અવિદ્યા બધાનું કારણ છે. એમાંથી જન્મેલી કામના, એમાંથી જન્મેલું કર્મ, આ બધા સંસ્કારો છે, બધાને કારણ શરીર કહેવામાં આવ્યું. તમો ગુણ જ્યાં હોય એ સૌથી મોટું કારણ છે. એમાંથી રજોગુણ, એમાંથી સત્વગુણ. તો સુષુપ્તિ છે ને એ કારણ ગુણની અવસ્થા છે. તો 122માં શ્લોકમાં કહે છે, સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ
बीजात्मनावस्थितिरेव बुद्धेः सुषुप्तिरेतस्य किल प्रतीतिः किंचिन्न वेद्मीति जगत्प्रसिद्धेः ગાઢ નિદ્રામાં સુષુપ્તિમાં કારણશયની પ્રધાનતા હોય છે ત્યારે તમોગુણની પ્રધાનતા છે. સ્વપ્નમાં રજોગુણની પ્રધાનતા છે, જાગ્રતમાં સત્વની પ્રધાનતા છે. એમ કહેવાય આ ત્રણ ગુણોને કારણે ત્રણ અવસ્થાઓ કહેવામાં આવી. સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ, બધા પ્રકારનું જ્ઞાન ત્યાં શમી જાય, બધી સભાનતા શમી જાય. કારણ કે ઇન્દ્રિયો ઊંઘી ગઈ છે, મન ઊંઘી ગયું છે અને માટે કશા સાથે સંપર્ક નથી, માટે કોઈ પ્રકારની જ્ઞાન વૃત્તિ સભાનતા કશું જન્મતું નથી. બીજાત્મના અવસ્થિત રેવ બુદ્ધે, સુષુપ્તિમાં આપણું વ્યક્તિત્વ નષ્ટ નથી થઈ જતું, પણ બીજ એટલે સંસ્કાર આત્મા રહી ગયા. બધું વ્યક્તિત્વ અકબંધ છે પણ અભિવ્યક્તિ નથી. એ કયા રૂપમાં છે? બીજ રૂપમાં, કારણ રૂપમાં. એટલા જ માટે બીજમાંથી જ અંકુર ફૂટે તેવી રીતે આપણે જરાક જાગીએ એટલે પછી વ્યક્તિત્વ ધીમે ધીમે પ્રગટ થવા માંડે. સુષુપ્તિ રે તસ્ય કિલ પ્રતીતિ કિંચન વેદી. આ સુષુપ્તિ છે અને બધાને એનો અનુભવ છે. કેમ? ન વેદમી કિંચિત ઇતિ. જાગ્યા પછી બધા કહે છે મને કાંઈ ભાન ન, શું વાતો થઈ તમારે, શું થઈ ગયું બધું, મને કંઈ ભાન ન હતું. એ અવસ્થા જેમાં કશું જ ભાન ન હતું, જેમાં અજ્ઞાનનું આવરણ હતું, એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. પણ અજ્ઞાન હોવાને કારણે પેલો રજોગુણ પણ નથી, એટલે અહંકાર નથી, ઘમંડ નથી, અભિમાન નથી, માટે કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, સુખ નથી, દુઃખ નથી. આ બધા વિક્ષેપો શાંત છે. એટલા માટે દુઃખી કરનારી કશી વસ્તુ સુષુપ્તિમાં નથી, માટે આપણે ત્યાં પ્રશાંતિનો અનુભવ કરીએ છીએ. એટલે સુષુપ્તિને આનંદનો અનુભવ કહેવામાં આવે શાસ્ત્રમાં, પ્રશાંતિનો અનુભવ કહેવામાં આવે. જ્ઞાન નથી કમનસીબે, પણ અનુભવ છે. એટલે શાસ્ત્રમાં સુષુપ્તિના અનુભવની પણ ઘણી ચર્ચા કરા, ઘણું શીખી શકાય. એ સુષુપ્તિ છે એ જાણે કે મોક્ષ માટેનું એક દૃષ્ટાંત બની રહે છે. મોક્ષ નથી, દૃષ્ટાંત બની રહે છે. આ રીતે તમોગુણ, રજોગુણ, સત્વગુણ, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, બધું વર્ણન કરવામાં આવ્યું છે. એના માટે આ બધા વ્યક્તિત્વનું વર્ણન છે, અનાત્માનું વર્ણન છે. આપણે અનાત્માને જેટલી સ્પષ્ટતાથી જાણીએ એટલું આપણે એનાથી જુદા છે. એ જુદાઈ છે, વિવેક છે, એ પણ સ્પષ્ટ થાય. તો એ વાત 123માં શ્લોકમાં કહે છે. દેહેન્દ્રિય પ્રાણ મનોહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિભૂતાન્યખિલં ચ વિશ્વમ વિશ્વમ અવ્યક્તપર્યંતમિદં હ્યનાત્મા. આખું અનાત્મા ભગવાન 13મા અધ્યાયમાં ક્ષેત્ર કહે છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. 13મા અધ્યાયના પહેલા શ્લોકમાં જ કહેવામાં આવ્યું કે હે કૌંતેય, ઇદમ શરીરમ, આ શરીર છે. કયું શરીર? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર છે. એ ક્ષેત્ર છે, વિષય છે. એતદ્યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. કોઈક છે જે આ ક્ષેત્રને જાણનાર છે, ક્ષેત્રથી સભાન છે. ધ્યાન આપીએ તો આપણે જોઈએ કે ભાઈ આ સ્થૂળ શરીરથી હું સભાન છું. જો ધ્યાન આપીએ તો સૂક્ષ્મ શરીરથી પણ સભાન છું,
મારા મનથી, ઇન્દ્રિયોથી, આ બધાથી સભાન છું જો હું ધ્યાન આપું તો. ટૂંકમાં આ બધા આપણી સભાનતાના વિષયો છે. બહારની દુનિયા તો ખરી જ. વિષયા સુખાદય, જે જગતના પદાર્થો છે, સુખ દુઃખ છે, શબ્દ સ્પર્શ, એ તો જાણે એની સભાનતા છે એ સમજવું બહુ સ્પષ્ટ છે. એ તો હું આત્મા નથી. એ બધા અનાત્મા કોણ છે? તો એ તો આ દેહની બહારની વસ્તુ દુનિયા તો અનાત્મા છે. એ તો બહુ સ્પષ્ટ છે મને. પણ કહેશે કે આ દેહ પણ એ જ કક્ષામાં છે. ભાઈ આ ઘડો અનાત્મા છે, વાત બરોબર. કેમ કે ઘડાની સભાનતા માને છે. જે સભાન છે એ સભાનતાના વિષયથી ભિન્ન છે. આ ઘડાથી હું સભાન છું, માટે હું જે સભાન છું, દ્રષ્ટા છું, જ્ઞાતા છું, એ ઘડો નથી. આ ઘડો અનાત્મા છે. હું એનો જાણકાર છું, દ્રષ્ટા છું, સાક્ષી છું, સભાન છું, એ આત્મા છું. તો જગતના બધા વિષયો આ ઘડાની કક્ષામાં છે, મળે અનાત્મા છે, તો બહુ સ્પષ્ટ છે. તો પછી દેહેન્દ્રિય પ્રાણ મનો હમાદય, આ દેહ છે એ કઈ કક્ષામાં છે? જેવો હું ઘડાથી સભાન છું, ધ્યાન આપો તો હું દેહથી પણ એટલો જ સભાન છું. જેમ ઘડો મારી સભાનતાનો વિષય છે, તેમ દેહ પણ મારી સભાનતાનો વિષય છે. હું જરા ધ્યાન આપું તો, નહીંતર તો દેહને અહં કહી દેતો હોઉં છું. પરંતુ મને સ્વતંત્રતા છે કે હું જો ધ્યાન આપું તો હું જોઈ શકું કે અનુભવી શકું કે હું જેમ ઘડાથી સભાન છું તેવી રીતે આ દેહ પણ સમાન, દેહથી સભાન છું. જો ઘડો હું નથી, સભાન હું, એ સભાનતાના વિષયથી ભિન્ન છું. તો જેમ ઘડાથી ભિન્ન છું તેમ દેહથી પણ ભિન્ન છું. ત્યારે આગળ જઈએ. ઇન્દ્રિય, મારા શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, હું ધ્યાન આપું તો જોઈ શકું કે આ જ્ઞાનેન્દ્રિયો પણ એનાથી પણ હું સમાન છું. શા પર દેખો છો? મને ખબર પડે છે. બરોબર સંભળાતું ઓછું સંભળાય છે. એવું કહેવાય ત્યારે શ્રોત્રની સભાનું ત્યારે દેખાતું નથી બરાબર. આમ ઇન્દ્રિયો તેજ છે, મંદ છે, એની બધી અવસ્થા એ સમાન છું. એટલે ઇન્દ્રિયોથી સમાન છું. આપણી વાણીથી, હાથથી, પગથી, પ્રવૃત્તિ સમાન છે. જો ધ્યાન આપીએ તો એ જ બતાવે છે કે જ્ઞાનેન્દ્રિયો હું નથી, કર્મેન્દ્રિયો હું નથી. હું તો એમનો સાક્ષી છું, દ્રષ્ટા છું. એ વિષય છે, હું વિષય છું. પ્રાણ, આ શ્વાસથી પણ સમાન છે. પ્રાણ એટલે શ્વાસ અંદર લેવો, અપાને શ્વાસ બહાર કાઢો, આ બધાથી સમાન છે જો ધ્યાન આપું તો. મન એટલે મનથી પણ સમાન છે. તો ધ્યાન આપું તો મનમાં જે બધી વૃત્તિઓ જન્મે છે હું સભાન હોઉં જ છું, પણ બહુ ધ્યાન નથી આપતો કે મનમાં ભિન્ન ભિન્ન વૃત્તિઓ જન્મે છે અને હું એનાથી સભાન છું, દ્રષ્ટા છું, આ મનનો પણ સાક્ષી છું. તો સાક્ષી હોય સાક્ષ્ય કરતાં જુદો હોય, દ્રષ્ટા દૃશ્ય કરતાં જુદો હોય. આ બધા કરતાં હું જુદો છું. એટલે હું શું નથી એનો આપણે પરિચય આપવામાં આવ્યો. પહેલા અનાત્માનો પરિચય આપવામાં આવ્યો કે હું શું નથી. અને સીધો નિયમ એક જ છે કે જે વસ્તુથી હું સભાન હોઉં એ હું નથી. બસ. અહંકારથી પણ સભાન છું. સુખી, દુઃખી, કરતા, ભોગતા, આ બધું છે એ બધી વૃત્તિથી પણ સમાન છું. અહમ વૃત્તિથી પણ સમાન છું. સર્વે વિકારા, આ બધા વિકારો જે છે તે હું નથી, અનાત્મા છે. વિષયા, જગતના વિષયો છે એ તો અનાત્મા છે, બહુ સ્પષ્ટ જ છે. વ્યોમાદિભૂતાની, આ પંચમહાભૂત પણ મારા જ્ઞાનના વિષયો છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અખિલમ જો વિશ્વમ, સમગ્ર વિશ્વ પણ. આ સમગ્ર વિશ્વ, સમગ્ર જગત, પંચમહાભૂત, એનું કારણ જેમાંથી જન્મ્યા અવ્યક્ત, આ બધું મારા જ્ઞાનનો સભાનતાનો વિષય. જો હું ધ્યાન આપું તો
જ્યાં નથી આપતા ત્યારે અહીં એક થઈ જઈએ છીએ. એ ખરું. સાવધાન ના હોય ત્યારે એક થઈ જઈએ. સાવધાન હોઈએ તો આપણે માનસિક રીતે અંતર કેળવી શકીએ છીએ. એને ધ્યાન કહેવાય. આ પ્રકારે માનસિક અંતર કેળવવું ધ્યાનનો એક પ્રકાર છે. તો સ્પષ્ટ થાય કે આ જગત તો હું નથી, પંચમહાભૂત તો હું નથી, વિષયો તો હું નથી, ઘટપટ હું નથી. પહેલા સ્પષ્ટ કરવું. કેવું નથી? કારણ કે એમનાથી સમાન છું. તો સ્થૂળ શરીર શું છે? એનાથી પણ સમાન છું. ઇન્દ્રિયો સમાન છું, મન સમાન છું, અહંકાર સમાન છું. આ બધા મારી સમાનતાના વિષયો છે, પણ હું નથી. આ રીતે આટલી ચર્ચામાં હું શું નથી, અનાત્મા શું છે એનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું. કારણ કે આ ગ્રંથ શું છે? વિવેક ચૂડામણી. વિવેક કરવો. અજ્ઞાન યોગાત પરમાત્મનસ્તવ. આમ કહેવામાં હે તું તો પરમાત્મા છે. અજ્ઞાન યોગને કારણે તારા દેહ વગેરેનો બંધ થઈ ગયો છે. એમાં સ્વાભાવિક તારામાં અહમભાવ થઈ જાય છે. તો અહમભાવ તો જાતે થાય છે. એમાંથી મુક્ત આપણે સભાનતા, એનું નામ જ્ઞાન. એટલે સભાન બનાવવા માટે આપણા વર્ણન કરવામાં આવ્યું. અનાત્મા, આ બધું અનાત્મા છે. એ બધું એ પ્રમાણમાં સરળ છે. અનાત્મા કોને કહેવાય? જે મારા જ્ઞાનનો કે સભાનતાનો વિષય છે એ અનાત્મા. એ હું નથી. જે હું નથી એને અનાત્મા કહ્યું. આત્મા અને અનાત્મા આ બે પદાર્થો કહેવામાં આવ્યા. આત્મા અનાત્મ વિવેક. આત્માને અનાત્મા કરતા જુદો જાણવો. એમાં અનાત્માને અનાત્મ રૂપે જાણીએ તો પછી આત્મા એટલે હું એના કરતાં જુદો છું. આ તો પહેલાં જ્ઞાન થયું. આ પ્રકારે આટલો વિવેક કર્યા પછી હવે આપણે કહેશે કે ભાઈ તો પછી આત્માનું શું સ્વરૂપ છે? એની ચર્ચા હવે પછી આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.